નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 2026 અંતર્ગત લોકશાહીના મહાપર્વ નિમિત્તે પોરબંદરમાં ભવ્ય મતદાર જાગૃતિ રેલી યોજાઈ। કરાટે, યોગ અને પિરામિડના પ્રદર્શન સાથે ઉપસ્થિત સૌએ લીધા મતાધિકારના શપથ। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 2026માં મહત્તમ મતદાન થાય અને લોકશાહીના પાયા વધુ મજબૂત બને તેવા ઉમદા આશય સાથે જિલ્લા ચૂંટણી અધિકારી, સ્વેપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીના સૌજન્યથી એક્સ્ટ્રીમ ફિટનેસ કેર પોરબંદર દ્વારા એક વિશાળ મતદાર જાગૃતિ રેલીનું પ્રભાવશાળી આયોજન કરવામાં આવ્યું હતું। આ મતદાન જાગૃતિ રેલીનો પ્રસ્થાન પેરાડાઇઝ ફુવારા ખાતેથી કરવામાં આવ્યું હતું, જ્યાંથી હાર્મોની સર્કલ સુધીના માર્ગ પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો અને જાગૃત નાગરિકો પહેલા મતદાન પછી બીજું કામના નાદ સાથે જોડાયા હતા। રેલીના સમગ્ર માર્ગ દરમિયાન લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને વાતાવરણ લોકશાહીના પર્વની ઉજવણી જેવું બની ગયું હતું। કાર્યક્રમમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હાર્મોની સર્કલ ખાતે યોજાયેલ વિવિધ પ્રદર્શનો રહ્યા હતા। અહીં ઉપસ્થિત યુવાનો દ્વારા યોગની વિવિધ મુદ્રાઓ, આત્મરક્ષણ માટેના કરાટેના દાવ પેચ અને શિસ્તબદ્ધ પિરામિડ ડેમોન્સ્ટ્રેશન રજૂ કરવામાં આવ્યા હતા। આ સાહસિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના માધ્યમથી મતદારોને આકર્ષવા અને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને શહેરીજનોએ ઉત્સાહપૂર્વક નિહાળ્યો હતો। આ પ્રવૃત્તિઓ બાદ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વિનોદ પરમાર સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવો અને જનમેદની એક અવાજે અમે અવશ્ય મતદાન કરીશું તેવા શપથ ગ્રહણ કર્યા હતા અને રાષ્ટ્રના હિતમાં પોતાની ફરજ નિભાવવાનો કોલ આપ્યો હતો। આ રેલી અને જાગૃતિ કાર્યક્રમ દ્વારા પોરબંદર જિલ્લાના પ્રત્યેક મતદાર સુધી એવો મજબૂત સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો કે લોકશાહીની સફળતાનો આધાર મતદારોની સક્રિય ભાગીદારી પર છે। ખાસ કરીને યુવા મતદારોમાં મતાધિકાર પ્રત્યે ગંભીરતા આવે અને કોઈ પણ મતદાર તેના પવિત્ર મતાધિકારથી વંચિત ન રહે તે માટે વ્યાપક પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વિનોદ પરમાર, પોરબંદર જિલ્લાના જાણીતા ડોક્ટર સુરેશ ગાંધી, સ્વેપ ટીમના શ્રી S.H. પરમાર, શ્રી મહેશભાઈ તેમજ એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના કેતનભાઈ કોટિયા સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટ અલકા પંડ્યા।